जय माताजी दोस्तों, हूँ संजय ठाकुर जसलपुर तमारुं स्वागत करूँ छे एक मारा नवा व्लॉगमां। आजे हूँ जई रह्यो छुं राजलबेन भारतना घरे अने मणिराज भारतनुं गाम हूँ तमने बतावीश, तो विडियोमां छेल्ले सुधी बन्या रहेजो। અત્યારે આપણે ચાણસમાંથી નીકળી ગયા છીએ। ચાણસમાં થઈને પાટણ ઉપર થઈ જશું આપણે બારવા ગામ, જ્યાં મણિરાજ બારોટનું ઘર આવેલું છે। આ ચાણસમાં ચોકડી છે। ચાણસમાં ચોકડીથી આપણે પાટણવાળા હાઈવે ઉપર જવાનું છે। અત્યારે આપણે છીએ પાટણ પરબનાથ ચોકડીએ। આ પાટણ પરબનાથ ચોકડી છે, તમે જોઈ શકશો। दोस्तों, चाणसमां पाटण हाईवे पर जे बीज बनावेलो छे पाटणमां, અહીંથી આખું પાટણ તમને જોવા મળશે। હું આ બીજ ઉપરથી તમને આખું પાટણ બતાવીશ। તમે જુઓ વિડીયોમાં, આ બીજ ઉપરથી આખું પાટણ તમને અહીંથી જોવા મળશે। આ છે પાટણ ગંજ બજાર, જેને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કહેવાય। અત્યારે આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુર 4 રસ્તા ઉપર, જે પાટણ સિદ્ધપુર ચોકડી કહેવાય। આપણે ક્યાંય વળવાનું નથી, સીધું દિશા પાટણ હાઈવે ઉપર ચાલતું જ રહેવાનું છે। दोस्तों, પાટણથી ડીસા હાઈવે ઉપર જતા જે મણિરાજ બારોટ માર્ગ આવે છે એ હું તમને બતાવીશ હવે। આ છે મણિરાજ માર્ગ પાટણ, તમે મણિરાજ બારોટનો ફોટો જોઈ શકશો। રસ્તામાં જતા સરસ્વતી નદી આવે છે, એ સરસ્વતી નદી હું તમને બતાવીશ। આ સરસ્વતી નદી છે, જેને કુંવારિકા નદી પણ કહેવામાં આવે છે। સરસ્વતી નદી કાંઠે મેલડી માતાનું મંદિર પણ આવેલું છે આ સાઈડ। આ પાટણ સિહોરી ટ્રેન રસ્તા છે, ત્યાંથી આપણે પશ્ચિમ સાઈડ વળી જવાનું છે, આઠમની સાઈડ।
એ સીધો રોડ જાય છે તે દિશા જશે. આ રોડ જશે સિહોરી બાજુ. સામે તમને જે બિલ્ડિંગો દેખાય છે ત્યાં ડાયનાસોર મ્યુઝિયમ પાર્ક આવેલો છે. હાલ આપણે પહોંચી ગયા છીએ સુજનીપુર. આ જે રોડ જાય છે તે પાટણ બાજુ જાય છે. આપણે અહીંથી વળી જવાનું છે ચારુપ બાજુ. હાલ આપણે ટાંકવાસના પહોંચ્યા છીએ. ટાંકવાસના મારા મામાનું ઘર થાય. આ મલારપુરાનો ચોક છે. આ મલારપુરા ગામનું બસ સ્ટેન્ડ અને આ રોડ જાય મલારપુર ગામમાં. ના આપણે જવાનું છે સીધે ચારુપ રોડ ઉપર. નોકરી આવતો તો આપણા આ ચારુપ ગામમાં રોડ જાય છે. આપણે આ સાઈડ વળી જવાનું છે. મણિરાજ બારોટના ઘરે જતા પહેલાં અહીં ચાર ચોકમાં માં સિકોતર માતાનું મંદિર આવેલું છે, જેને અરદુસાવાળી સિકોતર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં રવિવારના દિવસે રાકેશ બારોટ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરની પાછળ જે રોડ જાય છે ત્યાંથી આપણે જવાનું છે બારવા ગામમાં. ફાઇનલી દોસ્તો, આપણે મણિરાજ બારોટના ગામમાં આવી ગયા છીએ. હવે હું તમને એમનું ઘર ક્યાં આવેલું છે એ બતાવીશ. સામે તમને જે ઘર દેખાય છે ધાબાવાળું, આ મણિરાજ બારોટનું ઘર છે. આ ધાબાવાળા ઘરની બાજુમાં તેઓનું જૂનું ઘર આવેલું છે, જે તેઓની યાદગીરી સાથે જોડાયેલું છે. આ ઘરની અંદર તેઓના ફોટા પણ લગાવેલા છે. એ ફોટા હું તમને બતાવીશ. આ મણિરાજ બારોટની માતાનું મંદિર છે, વાહનવટી સિકોતરમાનું. આ તેમના ભાઈ રસિકભાઈનું ઘર છે અને એમની બાજુમાં મણિરાજ બારોટનું ઘર. ઘર બંધ પડેલું છે એટલે ઘર ઉપર તાળું લગાવેલું છે. ચાલો હું તમને જાળીમાંથી અંદર મણિરાજ બારોટનો ફોટો બતાવું અને તેમના દાદીનો પણ ફોટો બતાવું. તમે સામે ખુરશી પર મૂકેલો મણિરાજ બારોટનો ફોટો જોઈ શકશો. ઉપર લખેલું છે દાયરાનો બેતાજ બાદશાહ સનેડો ફેમ સ્વ મણિરાજ શિવરામ બારોટ. અંદર અંધારું હોવાના કારણે રિઝલ્ટ થોડું ઝાંખું પડે છે કેમેરાનો, એટલે માફ કરજો. સામે તમે જોઈ શકશો કે મણિરાજ બારોટનો ફોટો છે. એમની બાજુમાં એમના દાદી કેસરબેનનો ફોટો છે.
રાજલબેન કે રાકેશ બારોટ આવે તો આ ઘર ખોલવામાં આવે છે. મણિરાજ બારોટનું પહેલું ગીત આવ્યું હતું તેનો ફોટો અહીં લગાવેલો છે, જેનું ગીતનું નામ હતું હાલો દશામાને ધામ. આ ઘરને રાકેશ બારોટના મામાનું ઘર પણ કહી શકાય. મણિરાજ બારોટનું ઘર એ ખેજરિયા હનુમાનની સામે જ આવેલું છે. મેં તમને મણિરાજ બારોટનું ઘર બતાવ્યું, હવે હું તમને એમનું ગામ બતાવીશ. મણિરાજ બારોટે આ શાળામાં અભ્યાસ કર્યો હતો. આ ગામની ડેરી આને ગામનું ગોળ્યું પણ કહી શકાય. બારવા ગામ એ પાટણથી આશરે 15-20 કિલોમીટરના અંતરે આવેલું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, વિડીયોને આગળ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.